આજે 28મી જૂન 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સંત વિનારે સાચી કોણ કહે, સારા સુખની વાત. જેમ જનનીને હૈયે હેત છે સદા, સૂતને સાથ અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા વાત. સંત વિનારે સાચી કોણ કહે. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણને સૌને સીધો, સાદો, સરળ અને સુગમ રસ્તો બતાવે છે કે જો તમારે સુખી થવું હોય, જો તમારે નિરોગી થવું હોય, જો તમારે તંદુરસ્ત આધ્યાત્મિક સાધના કરવી હોય, જો તમારે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, જો તમારે છેલ્લો જન્મ કરી માયા મુક્ત થઈ ભગવાનના ધામના અધિકારી થવું હોય, તો સાચા સંતના વચનમાં વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી, હેતથી, પ્રેમથી, ભાવથી, મહિમાથી, ઉત્સાહથી, ઉમંગથી એમના વચનનું પાલન કરો, એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કરો. કારણ કે સંત બહુ દયાળુ છે. 100 માતા ભેગી કરો તો પણ એક સંતની તુલનામાં ન આવે. અને કહેવું હોય તો કહી શકાય કે અનંત કોટી બ્રહ્માંડની અનંત કોટી માતાઓના હૃદયમાં જે વાત્સલ્ય ભાવ છે, કરુણા છે, લાગણી અને આત્મીયતા પોતાના સંતાનના માટે છે, એક પલ્લામાં મૂકવામાં આવે અને સામા પલ્લામાં અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતી સંતની લાગણી, હેત અને પ્રીતિ મૂકવામાં આવે તો એની તુલનામાં ના આવી શકે. એટલા માટે માતાની વાત કરીને નિષ્કુળાનંદ સ્વામી સમજાવે છે કે જેવી રીતે માતા પોતાના સંતાનને નિરોગી બનાવવા માટે, તંદુરસ્ત બનાવવા માટે એના શરીરનો બાંધો મજબૂત થાય અને જલ્દી મોટો થાય એટલા માટે બાળપણ અવસ્થાની અંદર કડવું કડિયાતું કડવા ઔષધ પાય છે. કારણ કે નિરોગી બનાવવો છે. એમ સંત પણ આપણને આધ્યાત્મિક માર્ગમાં, આપણી આધ્યાત્મિક સાધનામાં તંદુરસ્ત બનાવવા માગે છે. આપણને સૌને નિરોગી બનાવવા માગે છે. આપણા જન્મ મરણના મહા મોટા રોગને ટાળી, નિરોગી કરી, બ્રહ્મરૂપ કરી, ગુણાતીત ભાવને પમાડી છેલ્લો જન્મ કરાવે છે, અક્ષરધામના અધિકારી કરે છે. જેમ જનની અને હૈયે હેત છે સદા, સૂતને સાથ અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા વાત. સંત હંમેશના માટે આપણને સત્ય વચન કહે છે. જે સત્ય વચનની અંદર સનાતનત્વ છે, આધ્યાત્મિકતા છે. એ સત્ય વચન એવું બોલે છે, ત્રિકાલા બાધિત છે. આપણે સમાજની અંદર સત્ય વચન બોલતા હોઈએ, વ્યવહારિક સત્ય આપણને લાગે, પરંતુ બીજી ક્ષણે કે થોડા વર્ષો પછી આપણે બોલાયેલું સત્ય વચન અસત્ય પણ બને. જ્યારે સંતના વચન છે સત્ય છે.
નિરોગી બનાવવા માટે આપણને આપણી અણસમજણને દૂર કરવા માટે આપણી ખામી, આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણી વાસના, આપણા કામ ક્રોધાદિક દોષોને ટાળવા બાળવા માટે ગુણાતી સંત કડવું ઔષધ પાય છે. તું દેહ નથી, તું આત્મા છો. જન્મ થયો ત્યારે ખાલી હાથે આવ્યો હતો અને મૃત્યુ સમયે ખાલી હાથે જવાનો છો. બ્રહ્માંડોની અંદર તારા કોઈ પણ સાચા સગા હોય તો સંત અને ભગવંત છે, બ્રહ્મ અને પરબ્રહ્મ છે. જે વસ્તુ લેવાથી, ગ્રહણ કરવાથી આપણને દુઃખ આપવાનું થવાનું હોય એ આપણને છોડાવે છે, એનું ખંડન કરે છે. વ્યસનનું ખંડન, સ્વભાવનું ખંડન, વિષયોનું ખંડન, નાતી જાતિ અને દેહાભિમાનનું ખંડન. જે વાત બ્રહ્માનંદ સ્વામી પોતાના પ્રભાતી પદમાં પણ ગાય છે. અનલ હી જો ગ્રહે અજાણે તો છોડાવે રો વારી રે. અનલ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રો વારી રે. બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે. અધમ ઉદાહરણ અવિનાશી તારા. અધમ ઉદાહરણ અવિનાશી તારા. હે બિરુદ તણી બલિહારી રે. અધમ ઉદાહરણ અવિનાશી તારા. બાળક નાનું છે, એની પાસે સમજણ નથી, ખ્યાલ નથી કે અગ્નિને પકડાય કે ના પકડાય. અગ્નિને પકડવા માટે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એની માતા, પિતા, ભાઈ, ભગીની દોડતા દોડતા આવીને બાળકને અગ્નિ પકડતા રોકે છે. અનલ અહી એટલે સાપ. કોબરા સાપ બાજુમાંથી પસાર થાય ને એને પકડવા માટેનો બાળક પ્રયત્ન કરે તો પણ પકડવા નથી દેતા. ખુલ્લી તલવાર, છરી, ચાકુ એને પણ આપણે બાળકને પકડવા નથી દેતા. કારણ કે જો સાપને પકડશે તો સાપ દંશ દેશે, મૃત્યુ થશે. અગ્નિને પકડશે તો બાળક દાઝશે, પછી એને હેરાન પરેશાન થવું પડશે. થોડા સમયના માટે ભલે રડતો હોય, નહીં પકડવા દઈને પણ આપણે ડારો દઈને પણ એને પકડવા નથી દેતા. ભલે પછી રડે, પણ પકડવા દઈએ તો એ તો રડે, પણ આખી જિંદગી એના માતા પિતાને પણ રડાવે. સંત આપણને કડવા વચન કહે છે, પણ કડવું સાંભળવાનું આપણને ગમતું નથી. કડવું બોલવું ગમે, કડવું સાંભળવું ગમતું નથી. ગઈકાલે પણ વાત કરી હતી કે આપણે માનીએ છીએ કે સત્ય કડવું હોય, જે ન સ્વીકારવા તૈયાર હોય એના માટે. સત્ય ક્યારેય પણ કડવું નથી હોતું. સત્ય સત્ય હોય છે, સત્ય હિતકારી હોય છે, સત્ય કલ્યાણકારી હોય છે, સત્ય આનંદકારી હોય છે, સત્ય સુખકારી હોય છે, સત્ય જન્મ મરણના ફેરાથી મુકાવનારું હોય છે, અને સત્ય આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવાવાળું હોય છે. પણ આદિ અનાદિ કાળથી જીવાત્મા અસત્યને સત્ય માનીને બેઠો છે, એટલા માટે અસત્યને છોડવા માટેનું એને મન નથી થતું. વંશ પરંપરાગત રીતિ નીતિ પ્રણાલિકા ચાલી આવતી હોય, એ કુંડાળામાંથી બહાર આવવા નથી માગતો.
સમાજના ઘણા ઘણા બંધનો, મર્યાદાઓ, એમાંથી પણ બહાર નીકળી શકવા માટે તૈયાર નથી થતો. સંત એટલા માટે સમજાવે છે કે તમે જેની માળા, પૂજા, ભજન, ભક્તિ કરો છો એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે, કરતા હરતા છે, સદા સાકાર છે ને ગુણાતીત સંત દ્વારા એ ભગવાનનું આ પૃથ્વી ઉપર પ્રગટપણું છે. પણ એ સત્યને સ્વીકારવા માટે આપણે તૈયાર નથી થતા, એટલા માટે આપણને સુખનો અનુભવ નથી થતો. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.